અને સુખ એ મનની અનુકૂળ અને પ્રતિકૂળ સ્થિતિ છે. જેમ જેમ તમે સત્સંગમાં આગળ વધતા જાઓ છો, ભક્તિમાં આગળ વધતા જાઓ છો, તેમ તેમ દુઃખ પ્રૂફ બનતા થાઓ છો. જેટલી અજ્ઞાનતા વધશે એટલું દુઃખ વધશે, જેટલું જ્ઞાન વધશે એટલું સુખ વધશે. मूल में हम जिनकी तलाश कर रहे हैं वो स्वयं हमारे अंदर आकर विराजमान है और वही हमारे अंतर्यामी भगवान श्री कृष्ण है. आज नहीं तो काले કૃષ્ણની શરણાગતિથી જ, તમારા ઈષ્ટદેવની શરણાગતિથી જ તમને શાંતિ મળશે, તમને આનંદની ઉપલબ્ધિ થશે. તો ભાગવતજી એ શ્રેષ્ઠ સાધન છે ભગવાનના નજીક પહોંચાડવા માટે. अगर प्रभु के नजदीक पहुंचना है तो भागवत एक बहुत ही सहज सहारा है. और बार बार ये सहारा हमें प्राप्त होता जाए, बार बार ये कथा हमें प्राप्त होती जाए. आमे एक बार सांभळेલું कोणे याद रहे छे? જેને અનેક વાર કથાઓ સાંભળી છે ને એનું પાકું થાય છે. મને સાચું કહો, આપણને એક વારમાં યાદ રહે છે? ચલો કદાચ યાદ રહે છે તોય ઉતરે જ ખરું. સાંભળીએ છીએ ઘણું બધું, અરે વાંચીએ છીએ ઘણું બધું. તમે 84-252 વૈષ્ણવની વાર્તા આખી વાંચી જાઓ, તમને કેટલું યાદ રહે તમારે જાતને પૂછજો. એ પાકું થયા કરશે. જેમ જેમ સાંભળતા જશો એ પાકું થતું જશે. મને એક જણાએ પૂછ્યું કે આ એક ને એક કથા વારંવાર સાંભળવાથી શું મળે? એટલે મેં એને કીધું, એકના એક દાળ ભાત ખાવાથી શું મળે? અને વળી પાછા સૌરાષ્ટ્રના લોકો તો દાળ ભાત ખાધા પછી એ જ એકની એક છાસ. પાછો દુનિયાના કોઈ એક ખૂણે જાય છાસ તો જોઈએ જ, શરદી હોય કે ગરમી હોય, એને કફ વફ થાય જ નહીં. એક ને એક છાસ, એક ને એક દાળ ભાત. આપણા યંગસ્ટર્સ ફાસ્ટ ફૂડના શોખીનો એક ને એક પિઝા. તો એક ને એક ભોજનથી આપણને તૃપ્તિ પ્રાપ્ત થાય અને શરીરને પોષણ મળે છે, એમ એકની એક કથાથી પણ આપણા આત્માને તૃપ્તિ મળે છે અને આપણા મન અને બુદ્ધિને પોષણ પ્રાપ્ત થાય છે. શરીરનું ભોજન અગર દાલ ભાત શાક રોટલી છે, તો આત્મા મન અને બુદ્ધિનું ભોજન એ આ સત્સંગ છે. અને એટલે જ વારંવાર એનું શ્રવણ કરવાનું છે. મુહુરહુ રસિકા ભુવિ ભાવુકાઃ. એ રસિકજનો વારંવાર ભાવપૂર્વક કથાનું રસપાન કરે છે. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ સુખ મુખાદ અમૃત દ્રવ સંયુતમ. આ એવું ફલ છે ભાગવતનું, વેદરૂપી વૃક્ષનું ફલ આ ભાગવત, જેમાં કઈ કાઢી નાખવા જેવું નથી, જેમાં કોઈ ગુટલી નથી, કેવલ રસ જ રસ છે. મુહુરહુ रसिकाः भुविभावुकाः. बारंबार इसका रसपान वो हम करते हैं. કલર મારીએ ને પછી 2 હાથ મારવા પડે, 3 હાથ મારવા પડે, પછી પેલું આમ કલર પાક્કું ચોંટે. એમ વારંવાર આ કથાનું શ્રવણ, અને જેટલી વાર કરશો એટલી વાર કંઈક પામશો. જેટલી વાર કસરત આપણે કરતા જઈએ એટલી વાર આપણી કેલરીઝ ઘટે અને શરીર ધીરે ધીરે એના ચરબીઓમાંથી મુક્ત થતું જાય, એક્સ્ટ્રા ચરબીઓમાંથી. એમ વારંવાર કથાનું સત્સંગ એ આપણા મન અને બુદ્ધિમાં રહેલી ચરબીઓમાંથી આપણને મુક્ત કરે છે, અજ્ઞાનતામાંથી આપણને મુક્ત કરે છે. અને એટલે જ આ 7 દિવસનું સત્સંગ એ જીવનને નવી દિશા અને નવા વિચાર આપનાર એક સત્સંગ છે. ઘણા એમ કે કથા અમે બેસાડી. હું કહું ના, કથા તમે નથી બેસાડી, કથાએ તમને બેસાડ્યા છે.
અમે કથા બેસાડી, અમે કથા બેસાડી, અમે ના ના, કથા છે તો તમે બેઠા. 3 કલાક એક જગ્યાએ બેસવું, આ એક તપ છે, આ એક ધ્યાન છે. કઈ રીતે બેસાય? ઘેર બેસી જુઓ 1 કલાક સોફા પર, અશક્ય. અને આ બધા તો વળી પાછા નીચે બેઠા છે, પલાઠું વાળી. એ તો અઘરામ અઘરું કામ છે. અને એમાં 2 કે 3 કે 4 કલાક સુધી. અને એમાં પાછું ટીવીમાં તો કેવું હોય, પિક્ચરોમાં, ટીવીમાં તો બહુ બધા સીન્સ બદલાય, પાછું બેકગ્રાઉન્ડ મ્યુઝિક બદલાય, અને જુદા 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 જુદા. અહીંયા તો હું બાવો મંગળદાસ. એ કથામાં પછી બેઠા રહેવું એટલું ક્યાં સહેલું છે? આ તો એક વસ્તુ યાદ રાખજો, આ તમારાથી ન બેસાય, અમારાથી ન બેસાય. આ તો આપણા અંદર જ્યારે કૃષ્ણ આવીને બેસે ને ત્યારે જ કથામાં બેસાય. આ શક્ય જ નથી. તમે કથા સાંભળીને જ્યારે બહાર જશો ને, ટાઈમ જોશો ને, આટલું બધું બેઠા, જે ખરેખર બેઠા હશે એની વાત કરું છું. અને અમને ઘણી વાર એમ થાય, આ 3-4 કલાક ક્યાં વયા ગયા, ખબર જ ન પડી, કઈ રીતે બેઠા. પણ પછી ખબર પડે, આ થોડા આપણે બેઠા છીએ, આ તો આપણને બેસાડવામાં આવ્યા છે. અને આપણા અંદર, આપણા હૃદયરૂપી સિંહાસનમાં એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ વિરાજમાન થઈ જાય છે. પછી જ આ કથાકાર કથા કરી શકે છે અને શ્રોતાઓ એ કથાને શ્રવણ કરી શકે છે. યાદ રાખજો, આ શ્રીમદ ભાગવતમાં ભગવાન તમારા હૃદયમાં વિરાજમાન થઈ જશે. અને એટલે જ એ ભગવાનને હૃદયમાં સાચવીને રાખજો. તમે એમ ભાવ કરજો, આ તમે તો શ્રવણ કરી જ રહ્યા છો, પણ તમારા હૃદયના અંદર વિરાજીને એ કૃષ્ણ ભગવાન મલક મલક મુસ્કુરાતા મુસ્કુરાતા આ કથાનું રસપાન કરી રહ્યા છીએ. ત્યારે જઈને આપણે બેસી શકીએ છીએ. તો કથાએ આપણને બેસાડ્યા છે. એક મુંબઈનો યુવાન, એના જીવનમાં ખૂબ ડિપ્રેશન આવ્યું, બહુ જ હતાશ થયો, બહુ મોટો લોસ ગયો એને ધંધામાં. વિચાર આવ્યો કે આત્મહત્યા કરી નાખો. દોડ્યો ઘરના બહાર, બધાને મૂકીને સુસાઇડ નોટ લખીને. અને જ્યારે એ જતો તો મરવા માટે, વચ્ચે કોઈક કથા ચાલતી હતી. કથાના એ શબ્દો એના કાનમાં પડ્યા. એના મનમાં થયું, મરવા તો જઉં છું, 2 શબ્દ ભગવાનનું નામ લઈને મરું તો કદાચ મારી ગતિ થઈ જાય. કથામાં આવીને 10 મિનિટ બેઠો. અને એ વખતે કથામાં જે પ્રસંગો ચાલતા હતા એમાં એનું એવું ચિત્ત ચોંટી ગયું, એના વિચારો બદલાઈ ગયા. એને મનથી નક્કી કર્યું કે હવે હું આપઘાત નહીં કરું. 10 મિનિટનો એક ડોઝ એને મળ્યો, સુસાઇડિયલ વિચારો જતા રહ્યા. ઘરે આવીને કથામાં એ વખતે કંઈક એવું ચાલતું હશે કે એમાં શ્રી કૃષ્ણ શરણમ મમની એક મહત્તા ઉપર વાત થતી હતી કે તમારું ચિત્ત જ્યારે અપ્રસન્ન હોય ત્યારે નેગેટિવ થોટ્સ નહીં કરતા, શ્રી કૃષ્ણ શરણમ મમનું કલાકો સુધી જાપ કરજો અને ભગવાન તમને કંઈક પ્રકાશ આપશે, કંઈક તમને દિશા આપશે, કંઈક ઉર્જા આપશે અને તમારા જીવનના અંદર કોઈ પણ પ્રકારનું દુઃખ હશે એ નિશ્ચિત દૂર થશે. આ શબ્દો એને 10 મિનિટમાં સાંભળ્યા. આપઘાતનો વિચાર એને છોડી દીધો. આ સત્ય ઘટના. ઘરે આવીને કલાકો સુધી શ્રી કૃષ્ણ શરણમ મમની માળા જપવા લાગ્યો. દિવસોના દિવસો સુધી માળા જપતો રહ્યો, પુરુષાર્થ કરતો રહ્યો, માળા જપતો રહ્યો, પુરુષાર્થ કરતો રહ્યો અને એને એટલી બધી સફળતા પ્રાપ્ત થઈ ગઈ, એનું દેવું બધું જ ધીરે ધીરે ભરાવા લાગ્યું. એને શ્રદ્ધા બેસી ગઈ અને એટલી બધી શ્રદ્ધા બેઠી કે એને નક્કી કર્યું, જે કથાના 10 મિનિટથી મારા જેવા સુસાઇડ કરનાર વ્યક્તિને નવજીવન પ્રાપ્ત થયું છે, આવો હું પણ અન્ય લોકોને નવજીવન પ્રદાન કરું. અને એને નક્કી કર્યું કે હવે મારે કથાને બેસાડવી છે. એને સુંદર કથાનું આયોજન કર્યું. એટલે પછી જે કથાકાર હતા એને પૂછ્યું કે આ કથા કોણા
માટે કે કોના મનોરથથી કે કયા કારણથી રાખેલી છે. એને કીધું આ કથા અન્ય લોકોને નવજીવન આપવા માટે મેં રાખી છે, કારણ કે આ કથાએ જ મને નવજીવન પ્રદાન કર્યું છે. હું તો મરી જવાનો હતો, આ કથાએ મારું રક્ષણ કર્યું છે. આ કથા મેં નથી બેસાડી, આ કથાએ મને બેસાડ્યો અને એનાથી મારું જીવન બદલાઈ ગયું, એનાથી જીવનમાં પરિવર્તન આવી ગયું. એને બહુ સુંદર કથાનું આયોજન કરાવડાવ્યું અને મારો અત્યાર સુધીનો અનુભવ છે કે 7 દિવસની કથા એકાગ્ર ચિત્તથી રસમય થઈને ભાવુક બનીને શ્રદ્ધાપૂર્વક પૂર્ણ રીતે ઉત્સુકતાથી ઉત્સાહથી ઉર્જાથી ઉત્સવ બનાવીને જે વ્યક્તિ શ્રવણ કરે છે એ કંઈક ને કંઈક અહીંયાથી પામીને નિશ્ચિત જાય છે. મને યાદ છે મારી બરોડાની હમણાં જ થોડાક સમય પહેલાની ભાગવત સપ્તાહ હતી અને છેલ્લા દિવસે બધાએ નિયમો લીધા. 7 લોકો એવા નીકળ્યા કે જેને નિયમપત્રમાં લખ્યું કે હવે અમે ક્યારે પણ સુસાઇડ કરવાના વિચારો નહીં કરીએ. 7 લોકો જે કદાચ સુસાઇડ કરવાના હતા એ બચી ગયા. મને યાદ છે જ્યારે કોરોના કાળ હતું અને યુકેમાં જ એક વ્યક્તિને કોરોના થઈ ગયું હતું. ભયંકર ડિપ્રેશનમાં જતા રહ્યા હતા અને એમને યુટ્યુબ ઉપર શ્રીનાથજી ચરિત્ર કથાનું રસપાન કર્યું. એનાથી એમને એટલી શક્તિ શ્રીનાથજી બાબાએ આપી, એટલી બધી ઉર્જા એમને મળી કે જે ડિપ્રેશનમાં જતા રહ્યા હતા એમને લાગતું હતું હું સાજી જ નહીં થઉં, અને એ કથાએ એમને એક ઉત્સાહ અને નવજીવન આપ્યું. એમને પત્ર લખ્યો અને મને યાદ છે કે કદાચ વિવાયો યુકેના માધ્યમથી એ પત્રને એમની રજામંદી લઈને પબ્લિશ પણ કરવામાં આવ્યો હતો, કારણ કે બીજા લોકોને કથાની મહત્તા ખબર પડે કે આ 7 દિવસ એ જીવનના કેવા અમૂલ્ય દિવસો છે. આ 20, 25, 30 કલાકના આ સત્સંગનું આ સત્ર એ તમારા જીવનને બદલી નાખવાવાળું હોય છે. ત્યારે એ કથાથી વ્યક્તિના જીવનને એક દિશા અને માર્ગદર્શન પ્રદાન થતું હોય છે. તો આ કલિકાલના અંદર ભગવદ નામ સ્મરણ સત્સંગ જ આપણને આ કાલના મુખના ગ્રાસ બનવાથી ક્યાંક રોકતું હોય છે. અનેક કથાઓ થાય છે, અનેક સત્સંગો થઈ રહ્યા છે. હજારો લાખો લોકો આજે આ કલિકાલમાં આ સત્સંગને કથાના માધ્યમથી તો જ તરી રહ્યા છે, નહીં તો કાલના મુખનું ગ્રાસ બનીને તણાઈ ગયા હોત. જેનામાં વિવેક નથી, જેનામાં અજ્ઞાનતા છે, જેનામાં સારા નરસોનું જ્ઞાન નથી, જેને આ જીવન મૃત્યુના આ ફેરામાંથી મુક્ત નથી થવું, જેને કેવલ ભોગ વિલાસ ને એશો આરામનું જીવન જીવવું છે, આ લોકોના જીવનમાં અને મનુષ્યના જીવનમાં ફરક શું છે? ધર્મો હિતેષામ અધિકો વિશેષ ધર્મેણ હીના પશુભિः સમાનાઃ. धर्म का आचरण मनुष्य कर सकता है. बुद्धि भगवान ने मनुष्य को दी है. બીજા લોકોનું જીવન, પશુઓનું જીવન એ કેવલ માત્ર ચર 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 કરવાનું છે. એ ક્યાંથી મને ભોજન મળે એની તલાશમાં આખું જીવન કાઢી નાખતા હોય છે. કેવલ માત્ર પોતાના શરીરને જ ફીડ કરવા માટે એમનું જન્મ થયેલું છે અને એના જ માટેના વિચારોમાં આખો દિવસ એ લોકો યત્ન કરતા હોય છે. એટલે ચર 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 કરે એને પશુ કહેવાય, પણ વિચર 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 કરે એને મનુષ્ય કહેવાય. ચરે એને પશુ કહેવાય, વિચરે એને મનુષ્ય કહેવાય. આ વિવેક જ્ઞાનથી પ્રાપ્ત થાય છે અને આ વિઝડમ એ પશુ પાસે નથી, આ વિઝડમ મનુષ્ય પાસે છે. જે વિઝડમના માધ્યમથી એ પોતાના આ દેહ વડે એ પોતાના આત્માનું કલ્યાણ કરી શકે છે. આ દિશા અને માર્ગદર્શન સત્સંગના માધ્યમથી આપણને પ્રાપ્ત થાય છે. તો અમુક લોકોનું જીવન એ કેવલ દિશાહીન જીવન છે, એમનું કલ્યાણ થતું નથી. અને એટલે જ
જેનું કલ્યાણ કરવા ઈશ્વર માંગે છે એમને જ આ સત્સંગ આપે છે. તો કલીના પ્રવાહને રોકવા માટે સત્સંગનું એક તણખડું કાફી છે. બહુ સુંદર મહાભારતનો પ્રસંગ કે જ્યારે ભગવાન સ્વધામ પધારતા હોય છે ને એ વખતે યુધિષ્ઠિરે પ્રશ્ન કર્યો કે કલયુગ હવે આવશે આપના પધાર્યા પછી, તો આ કલયુગનું લક્ષણ કેવું હશે? ये कलयुग कैसा होगा? ભગવાને પાંચે પાંડવને કીધું, જાઓ તમે આખા દિવસ દરમિયાન વિચરો અને તમને જે કંઈ પણ દેખાય એ મને આવીને કહો. તો યુધિષ્ઠિરજી ગયા, પાછા આવ્યા અને ભગવાનને કહ્યું, મેં એક અજીબ ઘટના જોઈ. 2 માથાવાળો હાથી અને 2 સૂંઢવાળો હાથી. આવું ક્યારે પણ જોવા ન મળે, પણ મને આવી કંઈક વિચિત્ર ઘટના જોવા મળી. ભીમને પૂછ્યું, ભીમ તે શું જોયું? પ્રભુ, એક પક્ષી ઉડતો હોય છે અને એના પંખમાંથી વેદ મંત્રો એક ખરતા હોય છે. પરંતુ અજીબ વાત એ છે કે એના ચાંચમાં માંસનો લોંદો હતો. અર્જુનને પૂછવામાં આવ્યું, અર્જુન તુને ક્યાં દેખા? પ્રભુ, એક ગાય પોતાના વાછરડાને એટલું ચાટે છે, એટલું ચાટે છે, એટલું ચાટે છે, એટલું ચાટે છે, એટલું ચાટે છે કે ચાટી 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 ચાટીને વાછરડો લોહી લુહાણ થઈ જાય છે, છતાંય માં રોકાતી નથી. This is horrible. મામા આટલો વિવેક નથી કે હવે આને ન ચાટવું જોઈએ અગર લોહી નીકળે છે તો. નકુલ, તે શું જોયું? પ્રભુ, મેં એવું જોયું કે 7 કુવા હતા, એમાં 6 કુવા છલોછલ પાણીથી ભરેલા અને 1 કુવો ખાલી છે. અગર 6 ભરેલા છે તો 7મો ભરેલો જ હોવો જોઈએ ને, એકાથી ખાલી હોય. ઇમ્બેલેન્સિંગ. This is something weird what I saw. અને સહદેવ, તે શું જોયું? સહદેવ કે છે, મેં એવું જોયું, એક બહુ જ મોટી શિલા એ પહાડ પરથી આમ નીચે પડી રહી છે અને એક ઘાસનું તણખડું એ શિલાને રોકી દે છે. This is something which cannot be accepted. એક શિલા જે 2 હાથથી ન રોકાય, તણખડું રોકી દે છે. ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને માર્ગદર્શન આપ્યું, सुनो, यही कलयुग के लक्षण है और कलयुग में यही होने वाला है. कलयुग में ऐसी ऐसी संभावनाएं हैं. અને અહીંયા જે આ બધી વાતો લખી છે એનો અર્થ એમ નથી કે કલયુગમાં બધા આવા છે. અમુક લોકો આવા હોય, અમુક સારા લોકો પણ હોય છે, અમુક ઓનેસ્ટ લોકો પણ હોય છે. બધા જ આવા એમ માની લેવાની જરૂર નથી. કોઈ બહુ દુર્ગુણ વાળો વ્યક્તિ હોય એમાં એક સદગુણ તો મળશે, અને કોઈ બહુ જ સદગુણ વાળો વ્યક્તિ હોય એમાં એક દુર્ગુણ તો હશે હશે ને હશે જ. એટલે બધા ખરાબ છે એવું માની લેવાની પણ જરૂર નથી. કઈ ખરાબી હશે એમાંય સારાઈ જ હશે, અને કોઈ સારાઈ હશે એમાંય ખરાબી હશે. इसलिए चंद्रमा कितना भी सुंदर है लेकिन एक दाग तो है. तो युधिष्ठिर, तुमने जो 2 माथे वाला हाथी देखा, एक कलयुगना राजाનું, સત્તાધીશોનું પ્રતીક છે. 2 માથા ને 2 સૂંઢ. અર્થાત જે લીડર્સ છે, કલયુગના જે સત્તાધીશો છે, પછી એ રાજકીય ક્ષેત્રમાં હોય કે કોઈ પણ સંસ્થાના ક્ષેત્રમાં હોય, કોઈ સમાજના ક્ષેત્રમાં હોય, કોઈ યુનિયનના ક્ષેત્રમાં હોય, કોઈ સંગઠનના ક્ષેત્રમાં હોય, સમાજના જે સત્તાધીશો છે
એ સત્તાધીશોનું મેન એજન્ડા એ સમાજ, પ્રજા, રાષ્ટ્ર, ધર્મ, એમની સંસ્થા કદાચ નહીં હોય. એ નેતૃત્વવાળા વ્યક્તિઓનું એજન્ડા એ કદાચ સ્વ હશે, એ પરમાર્થ નહીં હોય. એ સત્તાધીશો ના મનમાં પ્રજાને કઈ રીતે લાભ થાય એનો વિચાર ઓછો, પણ પ્રજાથી મને કઈ રીતે લાભ થાય એનો વિચાર વધારે હશે. અને જ્યાં આ વિચારની પ્રકૃતિઓ આપણને દેખાય એટલે સમજવું એનામાં કળિયુગ આવી ગયું છે. જે ઓનેસ્ટ સત્તાધીશ છે એના જીવનમાં સ્વ પછી સમાજ પહેલા આવી જાય છે. સ્વનું હિત શેમાં છે નહીં વિચારે, સમાજનું હિત શેમાં છે એ વિચારશે. આચાર્ય ચાણક્ય એવું સાદું જીવન જીતા, ભારતના એ વખતે મહામંત્રી અને ભારતના એ પ્રધાનમંત્રી નું ઘર એક ઝૂંપડું. બીજા દેશના એક વ્યક્તિ મળવા આવ્યા અને ચાણક્ય બેઠા છે, કંઈક લેખન કાર્ય કરતા હતા. તો બીજા દેશના એક ડેલિગેટ કોઈક વ્યક્તિ મળવા આવ્યા તો ચાણક્યને પૂછે છે કે प्रधानमंत्री कहाँ मिलेंगे जरा बताओ. ये पहला कि बोलो क्या काम है. अरे मुझे आपसे कुछ काम नहीं है, प्रधानमंत्री से काम है, जरा बोलो तो सही प्रधानमंत्री कहाँ मिलेंगे. अरे बोलो क्या काम है. अरे मुझे आपसे कुछ काम नहीं है. પછી ચાણક્ય કંટાળીને કીધું બોલ હું જ પ્રધાનમંત્રી છું, બોલ શું છે. અને એક એક લેખનનું કાર્ય કરતા હતા અને ત્યારે પેલા એ કીધું કે મારે તમારાથી થોડી વ્યક્તિગત વાતો કરવી છે. चाणक्य मुस्कुराया. तुम यहां तक मेरे पास आने वाले हो वो भी मुझे पता है, मेरे गुप्तचरों ने मुझे बता दिया था. પેલો એકદમ હેપતાઈ ગયો, આનું આવું મેનેજમેન્ટ ગજબ કહેવાય. અને જ્યારે પેલાએ કીધું કે મારે તમારા સાથે વ્યક્તિગત વાતચીત કરવી છે, એને એક દીપક બુઝાવી દીધું અને બીજું દીપક પ્રગટ કરી દીધું. એટલે પેલો હેરાન થઈ ગયો, ये दो दीपक का क्या लॉजिक है. एक ये जो पहला दीपक है वो सरकारी तेल से जल रहा है और मैं सरकारी काम कर रहा था, और जब मेरा सरकारी काम चल रहा होता है तब मैं सरकार के पैसों से वो काम करता हूं. लेकिन तुमने कहा तुम्हें कोई सरकारी काम नहीं है, तुम्हें व्यक्तिगत चर्चा करनी है, इसलिए ये दीपक मैंने बुझा दिया. अब वो मेरे खुद के पैसे से जला हुआ दीपक, उसको मैंने प्रकट कर दिया, उसमें ये व्यक्तिगत चर्चा हो. આ લેવલની ઓનેસ્ટી, આ લેવલની ઈમાનદારી, આ લેવલનું સ્વનું સમર્પણ એ કળિયુગના અંદર ઓછું જોવા મળશે. યુધિષ્ઠિર સમાજનો વિચાર કરવા વાળા, પ્રજાનો વિચાર કરવા વાળા લોકો ઓછામાં. એક બહુ કરપ્ટેડ રાજનેતા હતો, તો એના પર બહુ બધા આરોપ લાગ્યા, એટલે પછી એને રિઝાઇન કરવું પડ્યું. તો એને જ્યારે પૂછવામાં આવ્યું ને મીડિયા દ્વારા કે અલા ભાઈ તમે યાર પબ્લિક દ્વારા ચૂંટાયા અને પછી આટલું બધું કરપ્શન કરો છો, શરમ નથી આવતી? તો પેલો શું કહે ખબર છે, ઇટ ઇઝ નોટ માય ફોલ્ટ, ઇટ ઇઝ પબ્લિક ફોલ્ટ, દે ઇલેક્ટેડ મી. ગજબ માણસ. वो मेरा फॉल्ट नहीं है. ये कलयुग का लक्षण है. ઈમાનદારી અને ઓનેસ્ટી. અને યાદ રાખજો, જ્યારે જ્યારે આપણે કોઈ પણ કાર્ય ઓનેસ્ટીથી કરીએ છીએ, ઈમાનદારીથી કરીએ છીએ, ઓનેસ્ટી ઇટ બિલ્ડ્સ યોર સેલ્ફ એસ્ટીમ. કોન્ફિડન્સ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, સેલ્ફ એસ્ટીમ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કોન્ફિડન્સ કમ્સ એન્ડ ગોઝ. But self-esteem is something when you are doing something right. When you are doing something as per the law, as per the rules and regulations.
And when you are doing that consistently, you are building your self-esteem to that level that you are becoming fearless in your life, because you are so confident you have never done anything wrong in your life, so nobody can point a finger on you. This level of self-confidence, it gives you a self-esteem that gives you a self-confidence. અને એ ઓનેસ્ટી. અને એટલે જ આપણે જ્યારે કંઈ પણ કરીએ છીએ, કોઈ પણ ક્ષેત્રમાં હોય, પછી પરિવારનું ક્ષેત્ર હોય, રાજનીતિનું ક્ષેત્ર હોય, સમાજનું ક્ષેત્ર હોય કે ધર્મનું ક્ષેત્ર હોય, તમે જે કાર્ય કરો છો એ જ્યારે તમે પૂર્ણ દિલ લગાવીને ઈમાનદારીથી કરો છો, ત્યારે ભલે કદાચ એ વખતે તમે જ્યારે કામ કરતા હો છો, જોનાર કોઈ નથી, એની કદાચ નોંધ લેવાય કે ન લેવાય, તમને કદાચ યશ મળે કે ન મળે, પણ ઈશ્વરના દરબારમાં એની નોંધ ચોક્કસ લેવાતી હોય છે. ભગવાન એને ચોક્કસ જોતા હોય છે, ભગવાન એને ચોક્કસ રેકોગ્નાઇઝ કરતા હોય છે. અને આજે નહીં તો કાલે ઈમાનદારીથી કરેલા કર્મનું ફળ એ વ્યક્તિને મળે ને મળે જ છે, એમાં કોઈ બેમત નથી. અને ઘણા લોકોના સફળતાનું રાજ અગર તમે જોશો, એ કેમ શિખર પર પહોંચ્યા, ક્યાંક એની બુનિયાદ એમની ઈમાનદારી હોય છે. ખોટું બહુ વાર સુધી ટકે નહીં, સાચાને ટકવામાં કદાચ વાર લાગે, ટ્રુથને સસ્ટેન કરવામાં ક્યારેક વાર લાગે, પણ અસત્ય કદાચ એમ લાગે કે ટકી ગયું, પણ એની બુનિયાદ બહુ કાચી હોય છે. એકાદ ભૂકંપમાં એ ભૂકંપિત થઈને ચકનાચૂર થઈ જતું હોય છે. सत्य को टिकने में देर लगती है, लेकिन सत्य ठोस होता जाता है, सत्य परिपक्व होता जाता है, और वो परिपक्व सत्य लंबे वर्षों तक टिकता है. તો ભગવાનના દરબારમાં એની નોંધ એ ચોક્કસ લેવાય છે. અને એટલે જ આપણે જે કંઈ પણ કરીએ શુદ્ધ ભાવથી, એ ઠાકોરજીની સેવા હોય કે સમાજની સેવા હોય કે રાષ્ટ્રની સેવા હોય, ઈમાનદારીપૂર્વક આપણે કરીએ, ઓનેસ્ટીથી કરીએ, એને યજ્ઞ બનાવી દઈએ. યજ્ઞો દાનમ તપશ્ચૈવ પાવનાની મનીષિણા. યજ્ઞ, દાન અને તપ એ વ્યક્તિને પાવન કરી નાખે છે. વ્યક્તિને તો પાવન કરે જ છે, પણ એ વ્યક્તિ સાથે જોડાયેલા વ્યક્તિને પણ પાવન કરે છે, અને વ્યક્તિના સમાજને, રાષ્ટ્રને પણ પાવન કરી નાખે છે. યજ્ઞ એટલે કેવલ વૈદિક યજ્ઞ નહીં, તમે જે કંઈ પણ ઈશ્વરની પ્રસન્નતા માટે કાર્ય કરો છો એ યજ્ઞ બની જાય છે. પોતાના સ્વ માટે નહીં, પણ પરમાર્થને કેન્દ્રમાં રાખીને જ્યારે કાર્ય કરો છો એ યજ્ઞ બની જાય છે. યદ કરોષી યદ જુહોષી યદ દદાસી યદ તપસ્યસી કૌંતેય તત્કુરુષ્વ મદર્પણમ. યદ કરોષી યદ સ્નાસી યદ જુહોસી દદાસી યદ તપસ્યસી કૌંતેય તત્કુરુષ્વ મદર્પણમ. आप जो कुछ भी करो प्रभु को अर्पण करने के भाव से करो. वो कर्म कर्म नहीं रहता, भक्ति बन जाता है, वो यज्ञ बन जाता है. અને આવા યજ્ઞો એ વ્યક્તિને પાવન કરે છે, આવું દાન એ વ્યક્તિને પાવન કરે છે. યજ્ઞો દાનમ તપશ્ચૈવ. આવું તપ જીવનના અંદર સફળતાને પ્રાપ્ત કરવા માટે વ્યક્તિએ તપ કરવું પડશે. એ તપ જ એ વ્યક્તિને સમર્પણ આપે છે. કર્મ માર્ગમાં પણ જે લોકો આગળ વધ્યા છે એનું તપ છે. કન્સિસ્ટન્ટલી they are totally putting their efforts towards their goal without seeing day and night, totally focused on what they want to achieve for the community, for the country, for the mankind. તપ છે. તત્કુરુષ્વ મદર્પણમ. તો યુધિષ્ઠિર, કલયુગમાં આવા લોકો જોવા મળશે. ભીમ તે જે પક્ષી જોયા, વેદ મંત્ર ખરી રહ્યા હતા અને માંસનો લોંદો હતો ચાંચમાં. આ સમાજના અંદર જ્ઞાનને પ્રાપ્ત કરેલા લોકો છે.
ડિગ્રીને પ્રાપ્ત કરેલા લોકો છે, પોતપોતાના વ્યવસાયમાં કોઈ લોયર બની ગયું, કોઈ ડૉક્ટર બની ગયું, કોઈ આર્કિટેક્ટ બની ગયું, કોઈ એન્જિનિયર બની ગયું, કોઈ સાયન્ટિસ્ટ બની ગયું, કોઈ ધર્મગુરુ બની ગયા. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.